ઓકે, તો આજે આપણે સ્ટાર્ટ કરશું IHPS, that is known as idiopathic hypertrophic pyloric stenosis, જેને સૌથી પહેલા આપણે CHPS તરીકે પણ ઓળખતા હતા. CHPS એટલે congenital hypertrophic pyloric stenosis. હવે IHPS ની આપણે વાત કરીએ તો ઘણીવાર કેવું હોય કે મેડિકલ ટર્મિનોલોજીમાં નામ જ બધી વસ્તુ કહી દઈએ કે સૌથી પહેલા ઇડિયોપેથિક એટલે જનરલી કોઝ જે છે એકદમ સરસ રીતે નોન નથી, બરોબર. હાઇપરટ્રોફિક શેનું પણ પાયલોરિક મસલનું, એન્ડ ધેટ ઇઝ ઓલ્સો કોઝિંગ ધી સ્ટીનોસિસ ઓર ધી નેરોઇંગ, બરોબર. હવે સૌથી પહેલા વાત કરીએ IHPS કન્ડિશનની તો એકચ્યુઅલી નામ જ છે ઇડિયોપેથિક અને ડેફિનેટલી સૌથી પહેલા આપણે CHPS તરીકે ઓળખતા હતા. તો ધેટ મીન્સ આ નાના બાળકોમાં જોવા મળે. પ્રીડોમિનેટલી જે ફર્સ્ટ બોર્ન મેલ ચાઇલ્ડ છે એવું માનવામાં આવે કે એમાં મેઇનલી આપણને IHPS જે કન્ડિશન છે જોવા મળે. હવે IHPS જનરલી શું કામ થાય તો એના ઘણા બધા કારણ જો કે હોઈ શકે, પણ એમાંનું જે મેઇન કારણ છે that is the lack of nitric oxide synthase enzyme. હવે નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેસ એન્ઝાઇમ નથી એટલે કે ભાઈ નાઇટ્રિક ઓક્સાઇડ બનતું નથી. આઈડિયલી આપણી બોડીની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ આર્જિનિનમાંથી બનતું હોય, એન્ડ આર્જિનિન ધેટ ઇઝ એમિનો એસિડ. તો આર્જિનિનમાંથી એનો સિન્થેસની પ્રોસેસમાં શું બને નાઇટ્રિક ઓક્સાઇડ, એન્ડ ધેટ કોઝિસ ધી ડાયલેશન. પણ હવે આપણી પાસે શું કહેવાય નાઇટ્રિક ઓક્સાઇડ જ નથી, લેક ઓફ નાઇટ્રિક ઓક્સાઇડ સિન્થેસ, ધેટ મીન્સ લેક ઓફ નાઇટ્રિક ઓક્સાઇડ. બીજું એક્સેસિવ ઇન્ટેક ઓફ એરિથ્રોમાઇસિન ઇન ધી અર્લી ચાઇલ્ડહુડ. તો જનરલી કેવું હોય કે જે આપણે એરિથ્રોમાઇસિન અર્લી ચાઇલ્ડહુડમાં વધારે પડતા લઈ લઈએ તો એના કારણે પણ IHPS પ્રિસિપેટ થઈ શકે. હવે બીજી એક વસ્તુ આપણે શું યાદ રાખવાની કે કોઈ પણ જે કન્ડિશન છે, આ પહેલા ગમે એ આપણે કન્ડિશન ડિસ્કસ કરી, ફિયોક્રોમોસાઇટોમાં ડિસ્કસ કરી કે બીજી આપણે કોઈ પણ કન્ડિશન આગળ પણ ડિસ્કસ કરશું, એના હંમેશા એસોસિએશન્સ યાદ રાખવાના. IHPS જે છે એ જનરલી 3 કન્ડિશન સાથે એસોસિએટેડ હોય. એક હોય ટ્રાઇસોમી 80 એટલે કે એડવર્ડ સિન્ડ્રોમ. હવે એડવર્ડ સિન્ડ્રોમ જે છે એના વિશે આપણે વાત કરીએ તો એ ધેટ ઇઝ મોસ્ટ પ્રોમિનન્ટ ઇન 1 in 100 પેશન્ટ્સ. 100 માંથી એકાદું બાળક એડવર્ડ સિન્ડ્રોમ જેવું થાય. એડવર્ડ સિન્ડ્રોમમાં તમારે પીડિયાટ્રિક પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાનું કે રોકર બોટમ ફીટ જોવા મળે. રોકર બોટમ ફીટ હોય, પ્રોમિનન્ટ ઓક્સિપિટની હિસ્ટ્રી હોય, પછી હોર્સુ શેપ કિડની હોય, કાર્ડિયક ડિફેક્ટ્સ તો હોવાના જ છે, પર્ટિક્યુલરલી VSD જોવા મળે, ધેટ ઇઝ ફોલોડ બાય પેટેન્ટ ડક્ટસ આર્ટેરિયોસિસ. હવે ગાયનેકોલોજીના ટર્મિનોલોજીથી વિચારીએ તો હાઉ વિલ યુ ડિફરન્શિએટ ધી એડવર્ડ સિન્ડ્રોમ ફ્રોમ ધી ડાઉન સિન્ડ્રોમ. તો ડાઉન સિન્ડ્રોમના પોતાના એક સિમ્ટમ્સ છે, એડવર્ડ સિન્ડ્રોમના પોતાના એક સિમ્ટમ્સ છે. તો પ્રેક્ટિકલી ઘણીવાર કેવું હોય કે આપણે આ જે સિમ્ટમ્સ જે છે અથવા જે સાઇન જે છે એને આપણે એપ્રિશિએટ ના કરી શકીએ. તો એના માટે આપણે જનરલી ટેસ્ટિંગ ઉપર વધારે મતલબ નિર્ભર કરતા હોય. તો બીટા HCG જનરલી રહી જશે કે એમાં ડાઉન સિન્ડ્રોમમાં, અને પ્રેગ્નન્સી એસોસિએટેડ પ્લેસેન્ટલ પ્રોટીન ડિક્રીઝ રહેશે ઇન ડાઉન. એટલે કે બીટા HCG વધારે અને PAPP that is decrease in case of Down syndrome. પણ in case of Edwards syndrome the beta HCG as well as pregnancy associated placental protein બંને ડિક્રીઝ હશે, બરોબર. તો એડવર્ડ સિન્ડ્રોમ સાથે IHPS એસોસિએટેડ હોઈ શકે. એ સિવાય આપણે વાત કરીએ તો એપર્ટ સિન્ડ્રોમ સાથે એસોસિએટેડ હોઈ શકે, કોર્નવાડી લેંગી સિન્ડ્રોમ સાથે એસોસિએટેડ હોઈ શકે. પણ મેઇનલી તમારે એપર્ટ સિન્ડ્રોમ અને એડવર્ડ સિન્ડ્રોમ જનરલી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછતા હોય છે. હવે મેં પહેલા જ વાત કરી કે ભાઈ એરિથ્રોમાઇસિનના વધારે ઇન્ટેકના કારણે આપણને IHPS થઈ શકે. તો એના માટે જો તમારે અર્લી ચાઇલ્ડહુડમાં કોઈ મતલબ આપવાની થાય મેક્રોલિડ, then you always prefer the azithromycin, not the erythromycin, બરોબર. હવે આપણે વાત કરીએ કે એના સિમ્ટમ્સ શું હોઈ શકે. તો મોસ્ટ કોમન જે સિમ્ટમ હોય that is the non bilious projectile vomiting. હવે ડેફિનેટલી નોન બિલિયસ જ હોવાનું, કારણ કે તમારું જે ફૂડ જે છે આગળ નથી પૂછાતું, બીકોઝ there is a stenosis at the level of the pyloric junction. So that means there should be non-bilious, it would be projectile in nature, and the patient will come with the non-projectile bilious vomiting. હવે મોસ્ટ કોમન સાઇન શું હોય that is visible left to right peristalsis જોવા મળે. visible left to right peristalsis along with the olive hump abdominal appearance, most common. olive hump abdominal ની હિસ્ટ્રી આવે, appearance જોવા મળે, એક્ઝામમાં તમને પૂછવામાં આવે. so that is none other than the IHPS. હવે IHPS ની આપણે આગળ વાત કરીએ તો IHPS માં તમે ઇન્વેસ્ટિગેશન શું કરાવશો. તો IHPS ના ઇન્વેસ્ટિગેશન્સ ની વાત કરીએ તો મેઇનલી આપણે શું કરાવી, ધ ઇન્વેસ્ટિગેશન ઓફ ચોઇસ જનરલી પૂછવામાં આવે તો ધેટ ઇઝ USG. આપણે શું જોવાનું હોય તો કે પાયલોરિક મસલની જે થિકનેસ છે ધેટ ઇઝ ગ્રેટર ધેન 4 mm એન્ડ લેન્થ જે છે એ ગ્રેટર ધેન 16 mm, ધેટ ઇઝ ધી ક્લાસિકલ. એ સિવાય તમે બેરિયમ સ્વેલો કરી શકો. બેરિયમ સ્વેલો જ્યારે તમે કરો તો તેમાં તમને સિંગલ બબલ સાઇન જોવા મળે. હવે આના ડિફરન્શિયલ ડાયગ્નોસિસ તમારે યાદ રાખવું પડે, ધેટ ઇઝ ધી ડ્યુઓડિનલ એટ્રેસિયા. ઇન કેસ ઓફ ડ્યુઓડિનલ એટ્રેસિયા યુ હેવ ગોટ ધી ડબલ બબલ સાઇન. પણ જો સિંગલ બબલ સાઇન જોવા મળે ધેટ મીન્સ ઇટ ઇઝ અ ક્લાસિકલ કેસ ઓફ IHPS.
હવે બીજું ડ્યુડેનલ એટ્રેસિયા તમે બીજી કઈ રીતે ડિફરન્શિએટ કરી શકો, એમાં બિલિયસ વોમિટિંગ જોવા મળે. આમાં આપણે શું વાત કરી, ધેટ ઇઝ નોન બિલિયસ વોમિટિંગ. હવે એ સિવાય અમુક સાઇન્સ આવે જે તમને કોન્ટ્રાસ્ટમાં જોવા મળે, ધેટ ઇઝ ધી સ્ટ્રિંગ સાઇન જોવા મળે, મશરૂમ સાઇન જોવા મળે, ડબલ ટ્રેક સાઇન જોવા મળે, શોલ્ડર સાઇન જોવા મળે. તો આ બધી સાઇન્સ તમારે યાદ રાખવાની હોય કે IHPS સાથે જનરલી સંકળાયેલી હોય છે. હવે મેનેજમેન્ટ ડિસ્કસ કરી એ પહેલા આમાં જે મેટાબોલિક જે ઇફેક્ટ્સ છે એ મોસ્ટ કોમનલી પૂછવામાં આવે કે વિધાઉટ ધી મેટાબોલિક ચેન્જીસ ધેટ કેન બી સીન ઇન કેસ ઓફ IHPS. તો IHPS માં ઘણા બધા મેટાબોલિક ચેન્જીસ જોવા મળે. હવે મેં શું કીધું, વોમિટિંગ થાય છે, તો ધેટ મીન્સ HCl જાય છે, તો ધેટ મીન્સ ધી પેશન્ટ ઇઝ સફરિંગ ફ્રોમ ધી હાઇપોક્લોરેમિક મેટાબોલિક અલ્કલોસિસ. કેમ કે H+ ગયું તો ધેટ મીન્સ એસિડિક કન્ટેન્ટ ઓછું, તો ધેટ મીન્સ ધ પેશન્ટ ઇઝ ગોઈંગ ઇનટુ અલ્કલોસિસ, ધેટ મીન્સ મેટાબોલિક અલ્કલોસિસ. ક્લોરીન પણ ગયું, ધેટ મીન્સ હાઇપોક્લોરેમિક યુ કેન સે મેટાબોલિક અલ્કલોસિસ. એ સિવાય પેશન્ટને હવે આને કોમ્પેન્સેટ કરવા માટે કિડની બાયકાર્બોનેટ કાઢશે, પણ એકલા બાયકાર્બોનેટ નહીં જાય, ઇટ વિલ ગો વિથ ધી સોડિયમ. સો ધેટ મીન્સ પેશન્ટ વિલ હેવ ધી હાઇપોનેટ્રેમિક હાઇપોક્લોરેમિક મેટાબોલિક અલ્કલોસિસ. નાઉ રાસ મિકેનિઝમ એક્ટિવેટ થશે તો એના એક્સચેન્જમાં પોટેશિયમ પણ જશે. સો ધેટ મીન્સ અગેન ધ પેશન્ટ વિલ હેવ ધી હાઇપોનેટ્રેમિક હાઇપોકેલેમિક મેટાબોલિક અલ્કલોસિસ. હવે આપણને ખબર છે કે એલ્ડોસ્ટિરોન શું કરાવે, સોડિયમ અને પાણીનું રીએબ્સોર્પ્શન કરાવે અને પોટેશિયમ અને હાઇડ્રોજનનું એક્સક્રીશન કરાવે. That means H+ will be also excreted in case of urine. So that means the patient will also present with the paradoxical aciduria. આપણે આ વસ્તુ યાદ રાખવાની છે. તો પેશન્ટમાં કયા કયા સિમ્ટમ્સ જોવા મળશે, મેટાબોલિક સાઇડ ઇફેક્ટ્સ ની આપણે વાત કરીએ તો હાઇપોક્લોરેમિક મેટાબોલિક અલ્કલોસિસ જોવા મળશે, હાઇપોનેટ્રેમિયા જોવા મળશે, હાઇપોકેલેમિયા જોવા મળશે. ઇનફેક્ટ પેશન્ટ વિલ ઓલ્સો હેવ ધી પેરાડોક્સિકલ એસિડુરિયા. તો મેનેજમેન્ટ હવે તો આપણને ખબર પડી જ ગઈ છે, ધેટ ઇઝ IV ફ્લુઇડ્સ. IV ફ્લુઇડ્સમાં શું આપણે આપશું, N/2 45% નોર્મલ સલાઇન આપશું, KCl આપશું હાઇપોકેલેમિયા અને હાઇપોક્લોરેમિયાને આપણે કોમ્પેન્સેટ કરવા માટે, અને ડેક્સ્ટ્રોઝ આપશું. KCl આપવા માટે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે IHPS વાળા પેશન્ટમાં તમારે RFT કરાવવી જરૂરી છે બિફોર પ્રિસ્ક્રાઇબિંગ ધી KCl. બીજું તમારે શું યાદ રાખવાનું, હવે સર્જિકલ મેનેજમેન્ટ. ડેફિનેટલી સર્જરીની વાત કરીએ તો રામસ્ટેડ સ્પાઇરોમાયોટોમી. રામસ્ટેડ સ્પાઇરોમાયોટોમી ધેટ ઇઝ ધી સર્જરી ઓફ ચોઇસ. અને રામસ્ટેડ સ્પાઇરોમાયોટોમી આપણે જ્યારે કરી એના ઉપર તમને ખબર પડે કે પેશન્ટનું જો ઇવેન્ટફુલ અને અનઇવેન્ટફુલ બે જનરલ એક પ્રકારની કન્ડિશન હોય, ધેટ મીન્સ કે ભાઈ કોમ્પ્લિકેશન નથી આવતા, તો તમે ડેફિનેટલી શું કહેવાય 6 થી 12 કલાકની અંદર તમે ફિટિંગ સ્ટાર્ટ કરી શકો પેશન્ટનું. અને જો કોમ્પ્લિકેશન આવે છે તો તમારે વેઇટ એન્ડ વોચ કરવું પડે અને જનરલી 12 થી 24 કલાક સુધી તમારે ખમવું પડે અને પછી તમે પેશન્ટને ફિટિંગ સ્ટાર્ટ કરી શકો. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી કન્જનરલ કન્ડિશન, બટ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેટ ઇઝ IHPS or the CHPS. Thank you.